હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો આજે હું તમને બતાવું છું કે મેં 2 પેક બનાવ્યા છે, એક હેર પેક અને એક ફેસ પેક. તો આ જુઓ, સિકાકાઈ પાવડર, આ આંબળા પાવડર અને આ રીઠા પાવડર. તો આ ત્રણેય આપણા વાળ માટે બહુ જ ઉપયોગી છે. મેં પહેલાં બી એક વિડીયો બનાવ્યો હતો અને એમાં બતાવ્યું હતું કે આપણા વાળ માટે આ 3 પાવડર બહુ જ ઉપયોગી છે. જેને ખરેખર વાળ ખરતા હોય ને આ વાળમાં પેક બનાવીને લગાવવાના ને વાળ સફેદ થતા નથી. જુઓ, મારા વાળ સફેદ નથી અને હું ડાય કરતી નથી. તો જુઓ, મારા વાળ સફેદ નથી, કાળા જ છે. તો આનાથી વાળ કાળા થાય છે, વાળ ખરતા નથી અને જેને ખરેખર તાલ પડી હોય એનાથી વાળ આવી જાય છે. તો આ 3 પેક, 3 વસ્તુ મેં લીધી છે. આ જુઓ, મેં અહીંયા બનાવી દીધું છે. એની અંદર મેં કંઈ જ નથી નાખ્યું. પાણીની અંદર મેં પલાળી રાખ્યું છે આમળા પાવડર, સિકાકાઈ પાવડર, અરીઠા પાવડર. એની અંદર મેં થોડો અલસીનો પાવડર નાખ્યો છે અને થોડોક મેં નાખ્યો છે ચોખાનો લોટ. તો આ આપણે પેક અલસીનો પાવડર નાખ્યું છે પીસીને. તો આ આપણે વાળમાં લગાવશું. અને અત્યારે ગરમી છે તો ગરમીમાં આ ઠંડક બી આપે છે. તો બ્રશથી લગાવ્યા વગર ફટાફટ વાળમાં હાથેથી મને ફાવે છે. તો તમને જેમ અનુકૂળ આવે બ્રશથી લગાવો, હાથેથી લગાવો. પણ આપણા વાળના પાથીએ, જેમ આપણે પહેલાં નાના હતા ત્યારે આપણા મમ્મી દાદી આપણને પાથીમાં તેલ લગાવતા હતા, એવી રીતે લગાવવાનું છે. ઉપર લગાવવાનું નથી, કારણ કે ઉપર લગાવશું ને અંદરના ભાગમાં વાળ એમને રહેશે. તો ઉપર નહીં લગાવશો તો બી ચાલશે, પણ અંદર લગાવજો. મેં થોડું ઘાટું રાખ્યું છે કારણ કે નીતરે છે. બહુ આપણે પતલું કરી દઈએ ને તો નીતરશે. એ રીતે મેં અહીંયા આગળ થોડું જાડું ઘાટું રાખ્યું છે કે આપણા વાળમાં રહેશે. નીતરે એટલે ફેસ ખરાબ થાય, કપડાં બી ખરાબ થઈ જાય છે. તો આ રીતે તમારે આને અઠવાડિયામાં એકવાર લગાડો. તમને ટાઈમ નહીં હોય તો તમે 15 દિવસમાં એકવાર લગાડો. પણ આ પેક જરૂરી છે આપણા વાળ માટે. આનાથી વાળ વધે બી છે, કાળા બી થાય છે અને ખરતા બી નથી. તો હું આ જ લગાવું છું. આ મારો ફેવરેટ છે કારણ કે મારા વાળ બહુ ખરતા હતા. તો આનાથી મારા વાળ બંધ થઈ ગયા ખરતા અને આનાથી વાળ લાંબા બી થાય છે. જેને ખરેખર વાળનો પ્રોબ્લેમ છે એ આ ચાલુ કરી દો લગાવવાનું. હું જુઓ, મહિને વાળ કપાવું છું તો બી મારા વાળ વધે છે.
જુઓ આ મેં અહીંયા આગળ લગાવી લીધું છે. હવે હું આને અડધો કલાક રાખીને પછી ધોઈ નાખીશ. તો જેને વાળ સફેદ થતા હોય એ બી આ લગાવો. અને બીજો પેક મેં અહીંયા બનાવ્યો છે ફેસ માટે. તો આપણે એ બી જોશું ફેસ માટે મેં શું બનાવ્યું છે અને કેવી રીતે બનાવ્યું છે.